શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી વિનાયક ચતુર્થીની વ્રત કથા, મહિમા, પૂજા મુહૂર્ત તથા આજના ખાસ ઉપાય વિશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો ભગવાન સર્વપ્રથમ પૂજનીય ગણેશજીની જય. મિત્રો, વિનાયક ચતુર્થી જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે, જે ભક્તો આ વ્રત કરે છે, ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરે છે, તેના જીવનમાંથી વિઘ્નો, બાધા, સંકટો મટે છે અને મનોકામનાની પૂર્તિ થાય છે. આ વ્રતના પ્રભાવથી આધ્યાત્મિક જ નહીં પરંતુ માનસિક, પારિવારિક જીવનમાં પણ સકારાત્મક પ્રભાવ જોવા મળે છે. માન્યતા છે કે જે વ્યક્તિ આ ગણેશ ચતુર્થીનો ઉપવાસ કરે છે, ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરે છે, તેના જીવનમાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ બની રહે છે. ચતુર્થી તિથિ મહિનામાં 2 વખત આવે છે. સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે, જે સંકટોને હરનાર છે. વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન વર્જિત મનાય છે, જ્યારે સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવું શુભ મનાય છે. સૌપ્રથમ જાણી લઈએ કે વૈશાખ માસના વિનાયક ચતુર્થીની તિથિ ક્યારે પડે છે. આ તિથિ પ્રારંભ થાય છે 20 એપ્રિલ 2026 સવારે લગભગ 7:30 વાગે, જે આ તિથિ પૂર્ણ થાય છે 21 એપ્રિલ 2026 વહેલી સવારે લગભગ 4:15ની આસપાસ. સૂર્યોદય તિથિ પ્રમાણે વિનાયક ચતુર્થીનું વ્રત કરાય છે, એટલા માટે તારીખ 20 એપ્રિલ 2026 સોમવારના દિવસે આ ચતુર્થી તિથિનું વ્રત રખાશે. આજે ચંદ્ર દર્શન વર્જિત મનાય છે. વૈશાખ માસની ચતુર્થી માટે કહેવામાં આવ્યું છે કે ચતુર્થ્યામ વૈશાખે માસી સુમુખુમ યહ સમર્ચયેત સર્વ વિઘ્નમ વિનિર્મુક્ત સ સુખમ લભતે નરઃ. અર્થાત વૈશાખ માસની ચતુર્થીના દિવસે જે ભક્તો સુમુખ ગણપતિજીનું પૂજન કરે છે, તેના સમસ્ત વિઘ્નો દૂર થાય છે અને જીવનમાં સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે. વિશેષ રૂપથી જે લોકોની કુંડળીમાં ચંદ્રદોષ હોય તે લોકો માટે આ ચતુર્થી તિથિ લાભકારી મનાય છે. શાસ્ત્ર અનુસાર શ્રદ્ધા, ભક્તિથી જે ભક્તો આ વ્રત કરે છે, તેનો ચંદ્રદોષ શાંત થાય છે, વ્યક્તિની માનસિક સ્થિરતા બની રહે છે. હવે આપણે જાણી લઈએ આ ચતુર્થીની પૂજા વિધિ વિશે. જે ભક્તો આ ચતુર્થીનું વ્રત કરવા માંગે છે, તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. ભગવાન શ્રી ગણેશજીનું મનમાં, હૃદયમાં ધ્યાન કરીને આપણા ઘરના મંદિરમાં જે ગણેશજીનું સ્થાપન થયેલું હોય તે પ્રભુની જ પૂજા થાય છે. જો ગણેશજીની મૂર્તિ કે ફોટો ના હોય તો સોપારી અને પૈસો પણ ચાલે. ભગવાનનું ધૂપ, દીપ, નૈવેદ્ય તથા દુર્વા ઘાસથી પૂજન થાય છે. લાડુનો ભોગ લગાવાય છે. લાડુ ન હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે. દક્ષિણા મૂકીને પ્રભુને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ, આજે હું ચતુર્થીનું વ્રત કરું છું, માટે હે પ્રભુ, જો મારી ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરીને આ વ્રતનો સ્વીકાર કરીને મને શુભ ફળ પ્રાપ્ત થાય, એવી આપને પ્રાર્થના છે. આ રીતે પ્રાર્થના કરીને ભગવાન શ્રી ગણેશજીનું આ વ્રત આરંભ કરાય છે. આ વ્રત એક જ દિવસનું હોય છે. સવારે વ્રત આરંભ થાય છે અને રાત્રિએ વ્રત પૂર્ણ થઈ જાય છે. જે ભક્તો આ વ્રત કરે છે, તેના જીવનમાં કુંડળીમાં રહેલ દોષો શાંત થાય છે અને સકારાત્મક પ્રભાવ બની રહે છે. વૈશાખ માસ તે ભગવાન શ્રી હરિનારાયણને અત્યંત પ્રિય છે અને વિશાખા નક્ષત્રથી યુક્ત આ માસ હોય. ગુરુગ્રહના આધિપત્યમાં આ વિશાખા નક્ષત્ર આવે છે, માટે જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે પણ જ્ઞાનના દેવતા ભગવાન શ્રી ગણેશજીની પૂજા થાય છે. 21 દુર્વા અર્પિત કરીને ઓમ ગમ ગણપતયે નમઃ શ્રદ્ધાપૂર્વક આ મંત્રનો જાપ કરવામાં આવે તો જીવનમાંથી ધીરે ધીરે પરેશાની દૂર થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે. વિનાયક ચતુર્થીના દિવસે સંકટનાશન ગણેશ સ્તોત્ર છે, ગણેશ અથર્વ શીર્ષ છે, તેનો પાઠ કરી શકાય છે.
કષ્ટોમાંથી પણ મુક્તિ મળે છે અને સંકટો દૂર થાય છે. તો મિત્રો, આપણે સાંભળી ગણેશ ચતુર્થીની પૂજા વિધિ મુહૂર્ત વિશે. હવે આપણે સાંભળીએ આ ગણેશ ચતુર્થીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. ગણેશ ચતુર્થીની વ્રત કથા. એક દહાડો ભગવાન શ્રી કૃષ્ણ ઉદાસ થઈને બેઠા હતા. ત્યાં નારદજી આવ્યા. ભગવાનને ઉદાસ જોઈને પૂછવા લાગ્યા, પ્રભુ, આપને વળી ઉદાસી કેવી? ત્યારે ભગવાને કહ્યું, નારદજી, મારા માથે સ્યમંતક મણીની ચોરી ચડી છે. મારે અપવાદ થયો છે. આમ કહેતા ભગવાને બધી વાત નારદજીને કહી. ત્યારે નારદજીએ કહ્યું, પ્રભુ, આ બધું ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીના કારણે થયું છે. ત્યારે ભગવાને પૂછ્યું કે કેવી રીતે? ત્યારે નારદજીએ કહ્યું, પ્રભુ, તમે ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્ર જોયેલો, તેથી જ મુસીબતમાં મુકાયેલા છો. નારદજી, આ તમે શું કહો છો? આમ કહીને ભગવાનને આશ્ચર્ય થયું. ભાદરવા સુદ ચતુર્થીનો ચંદ્ર જોવાથી જ બનેલું છે, તે કેવી રીતે? તે દિવસે ચંદ્રના દર્શન કરવાથી દોષ લાગે છે, નારદજી કહે છે. ત્યારે ભગવાન પૂછે છે કે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીનો ચંદ્ર જોવો નિષેધ કેમ છે? તેનું કારણ મને બતાવો. ત્યારે નારદજી કથા કહેતા કહે છે કે દેવોના દેવ મહાદેવે ગણપતિજીને ગણના અધિપતિ બનાવ્યા. તેમના રિદ્ધિ અને સિદ્ધિ સાથે લગ્ન કર્યા. એ ગણપતિજીને સૃષ્ટિની રચના કરવાની તૈયારી કરતા બ્રહ્માજીએ પ્રસન્ન કર્યા અને કહ્યું કે હું સૃષ્ટિ રચું છું, તેમાં કાંઈ જ વિઘ્ન ન આવે તેવું વરદાન આપો. ત્યારે ગણપતિજીએ વરદાન આપ્યું હતું. પછી આકાશ માર્ગે સત્યલોક તરફ તેઓ ચાલવા લાગ્યા. ત્યાં ચંદ્રની દ્રષ્ટિ પડી. ચંદ્રએ ગણપતિજીને લંબોદર રૂપ જોઈને મસ્કરી કરી. આ મસ્કરીનું પરિણામ ભયંકર આવ્યું. ગણપતિજીએ ગુસ્સે થઈને ચંદ્રમાને શ્રાપ આપ્યો, હે ચંદ્ર, તને રૂપનું અભિમાન છે, તેથી હે પાપાત્મા, હવે તારું રૂપનો ગર્વ ધીરે ધીરે ક્ષય થશે. આજે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છે. તે દિવસે જે કોઈ ચંદ્રનું એટલે કે તારું દર્શન કરશે તેને ખોટો આડ ચડશે. ભગવાન ગણપતિજીનો શ્રાપ સાંભળીને ચંદ્રદેવ ઘણા જ દુઃખી થયા. આ સાંભળીને ચંદ્રદેવ પાણીમાં કમળમાં સંતાઈ ગયા. ચંદ્રદેવ આકાશમાંથી કુમુદમાં સંતાઈ ગયા. ત્યારે આખા જગતમાં હાહાકાર મચી ગયો. ત્યારે ઇન્દ્ર બ્રહ્માજી પાસે આવ્યા અને ચંદ્રની બધી વાત કહી. શાપમાંથી મુક્તિ મળે એ માટે પ્રાર્થના કરી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, ગણપતિજીએ આપેલો શ્રાપ કદીય મિથ્યા થતો નથી. માટે હવે તમે મહિનાની જે વદ પક્ષની ચતુર્થી છે તેનું વ્રત કરીને પ્રભુને પ્રસન્ન કરો. ઇન્દ્રદેવે આ શબ્દો બૃહસ્પતિ દેવને કહ્યા અને ગુરુ બૃહસ્પતિએ ચંદ્રને આ વાત કહી. વદ પક્ષની ચતુર્થીનું વ્રત કરવાનું અને ગણપતિજીનું પૂજન કરવાનું સમજાવ્યું. ચંદ્રદેવે તેમ જ કરવા માંડ્યું. એટલે ગણપતિજી પ્રસન્ન થયા અને સુખરૂપ બાળરૂપે ચંદ્ર સમક્ષ પ્રગટ થયા. ત્યારે ચંદ્રદેવે ગણપતિજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે જે મને શ્રાપ આપ્યો છે તેમાંથી મને મુક્ત કરો. પરંતુ ગણપતિજીએ કહ્યું કે આ તો અસંભવ છે. ત્યારે દેવો ગભરાયા અને વિનવવા લાગ્યા. ગણપતિજીને બ્રહ્માજી પણ કહેવા લાગ્યા કે હે પ્રભુ, ભક્તો પર તમે દયા નહીં કરો તો કોણ દયા કરશે? બધા દેવતાઓ આજીજી કરવા લાગ્યા. ત્યારે ગણપતિજીએ ચંદ્રને શાપ મુક્ત કર્યા અને કહ્યું, જે કોઈ ભાદરવા સુદ ચોથનો ચંદ્ર જોશે તેને કલંક લાગશે. એટલે કે દરેક માસની વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવું નિષેધ મનાશે. પરંતુ જેઓ બીજના ચંદ્રના દર્શન કરશે અને પછી ચોથના ચંદ્રના દર્શન કરશે તો તેને કંઈ થશે નહીં. ગણપતિજીના શબ્દો સાંભળીને બધા દેવો પ્રસન્ન થયા. પછી ચંદ્રદેવે પૂછ્યું, હે દેવ, આપને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ? ત્યારે ગણપતિજીએ કહ્યું, જે કોઈ વદ પક્ષની ચતુર્થીનું વ્રત કરશે, સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરશે, મારું પૂજન અર્થાત ગણેશજીનું પૂજન કરશે
લાડુ નૈવેદ્ય ધરશે તથા ચંદ્રદેવને અર્ધ્ય આપશે. યથાશક્તિ કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવીને બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા આપશે, દાન પુણ્ય કરશે. તેની ઉપર હું પ્રસન્ન થઈશ, તેના બધા સંકટો દૂર કરીશ. ભગવાન ગણપતિજીએ જીવોના સુખ માટે આ વ્રત વિધાન બતાવ્યું અને તે વ્રત ચંદ્રદેવને ફળ્યું, સુખ મળ્યું. હે ગણપતિજી, જેવું ચંદ્રદેવને આપનું આ વ્રત ફળ્યું તેવું આપના વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. સૌને સુખ સંપત્તિ, આરોગ્ય, સૌભાગ્ય પ્રદાન કરજો. બોલો શ્રી ગણેશજીની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું વિનાયક ચતુર્થીની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશજીના પવિત્ર શુભ 12 નામ છે, જે કુંડળીના 12 ભાવોમાં રહેલ દોષો, વિઘ્નોને મટાડે છે. તે 12 નામ છે: ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્ન વિનાશકાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમ્રકેતવે નમઃ, ઓમ ગણાધ્યક્ષાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતિઃ પ્રચોદયાત. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.